वडोदरा के वाघोडिया रोड पर महादेव के मंदिर के पास कई लोगों को लैंड ग्रैबिंग की नोटिस दी गई थी। जो जानकारी है उसके मुताबिक 20 जितने लोगों को लैंड ग्रैबिंग की नोटिस दी गई थी, जिसमें से 9 जितने लोगों की लैंड ग्रैबिंग की जो नोटिस है वो वापस खींच ली गई है। दरअसल 20 जितने लोग जिन्हें लैंड ग्रैबिंग की नोटिस दी गई थी उसमें भारतीय जनता पार्टी के पूर्व काउंसलर आशीष जोशी भी शामिल थे। हालांकि इस मामले में सुनवाई हुई, जिसके बाद 9 लोगों की नोटिस जो है वो वापस खींच ली गई है। हरनी बोट कांड में जो लड़त आशीष जोशी लड़ रहे थे, उसके बाद सरकार की ओर से उन्हें टारगेट बनाकर ऐसा किया जा रहा है, ऐसे आरोप उनकी ओर से लगाए जा रहे हैं। तब आज नई कलेक्टर कचहरी पर हरनी बोट कांड पीड़ित आशीष जोशी और साथ ही एडवोकेट हितेश गुप्ता पहुंचे थे। तब उनकी ओर से नोटिस वापस खींचे जाने के मामले में प्रतिक्रिया भी दी गई। स्पष्ट हवे जाहिर થઈ ગયું છે કે તંત્ર બોટકાંડ પીડિતોને ન્યાય તો નથી અપાવવા માંગતું, પણ જે મોટા માથા જે કોન્ટ્રાક્ટરો હતા જે જામીન પર છૂટી ગયા છે એ હવે બોટકાંડ પીડિતોની સાથે અમારો અવાજ દબાવવા માટે આ પ્રમાણે ખોટી લેન્ડ ગ્રેબિંગની અમારી પર ફરિયાદ કરાવવાના ષડયંત્રના ભાગરૂપે આજે અમને અહીં બોલાવવામાં આવ્યા હતા। પણ એમને મહાદેવ કદાચ એમને સદબુદ્ધિ આપી અને અડધો જ કલાક પહેલાં આ લોકોએ 20માંથી 11 જણની નોટિસ પાછી ખેંચી અને 11માં એ મહાદેવ પણ હતા, એટલે બાકી રહેલા અમે 9 જણે અમારી જે પણ પુરાવા રજૂ કરવાના હતા એ રજૂ કર્યા છે। જે કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે 135 મીટરનું દબાણ કરવામાં આવ્યું છે, એ કોઈપણ પ્રકારનું દબાણ નથી, ત્યાં કોઈ કન્સ્ટ્રક્શન નથી, ત્યાં ફક્ત ને ફક્ત મહાદેવ માટે એક બિલીવન બનાવવામાં આવ્યું છે। અને કદાચ હું આપના માધ્યમથી માન્ય કલેક્ટરશ્રીને કહેવા માંગીશ કે જે તમે આ ઘોર પાપ થયું છે, પશુપતિનાથ મહાદેવ મંદિરને પણ તમે નોટિસ આપી દીધી છે, તો ત્યાં સોમવારના દિવસે દર્શન કરી અને પોતાની નરી આંખે જોઈ જાય કે આશીષ જોશીએ ત્યાં કયા પ્રકારનું દબાણ કરેલું છે, તો આપને ખ્યાલ આવશે કે આ ભૂલ અમારાથી થઈ છે ને ખૂબ મોટી હતી। હવે અમે અમારા તમામ પુરાવા રજૂ કર્યા છે, પણ અમને ખબર છે કે બોટકાંડ પીડિતોને ન્યાય તો આપવો નથી, પણ કઈ રીતે એમને ન્યાય મળવામાં અમે જે લડત ચડ્યા છે એને નબળી પાડવા માટે આવનાર દિવસમાં આનાથી વધારે ગંભીર આક્ષેપો અમારી પર થવાના છે એ અમે ચોક્કસ જાણીએ છીએ। તંત્ર યેન કેન પ્રકારે આ પીડિત પરિવારને તો ન્યાય આપવા માંગતું નથી, વળતર આપવા નથી માંગતું, પણ અમારો અવાજ દબાવવા માટે આવનાર દિવસમાં આનાથી વધારે ગંભીર આક્ષેપો અમારી પર લાગશે। પણ મને મારા મહાદેવ પર ભરોસો છે, આવનારા દિવસમાં આજે જેમ તંત્રને સદબુદ્ધિ આપી છે એમ આગળ પણ આપતા રહેશે અને મહાદેવ ચોક્કસ અમારી રક્ષા કરશે એવું હું ચોક્કસ કહીશ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।